બાગેશ્વર ધામ સરકાર શાસ્ત્રી ધીરેન્દ્ર કૃષ્ણ રાજકોટ પધારી રહ્યા છે। ભાઈ જયંત, તું તારી પેલા જ્ઞાતિ જાતિ નક્કી કરી લે। તું જયંત છો, જોસેફ છો, જલાલુદ્દીન છો, શું છો નહીં તું પેલા નક્કી કરી લે, બરાબર। હું તમને ખુલ્લી ચેલેન્જ આપું છું, ધમકી આપું છું, ચેતવણી આપું છું, તમે જે સમજવું હોય એ સમજી લેજો। આ ભાઈએ તો જયંત પંડ્યાના છોતરા કાઢી નાખ્યા। અત્યાર સુધીના એક મોટા સમાચાર મળી રહ્યા છે। ભાઈ, તમને ખબર છે કે આપણા રાજકોટ શહેરની અંદર બાગેશ્વર ધામના જે ધીરેન્દ્ર શાસ્ત્રી જે બાબા છે તે આવી રહ્યા છે, પણ જ્યારથી આ બાબા આવવાના સમાચાર મળ્યા છે ત્યારથી ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે। એમાં ભાઈ વિજ્ઞાન જાથાની ટીમ જયંત પંડ્યાએ મોટો વિરોધ કર્યો હતો અને એમને એવું કહ્યું હતું કે જે બાબા પરચી લખીને આપે છે અને જે લોકોને અંધશ્રદ્ધાની અંદર ફેલાવે છે તો હું એમને 1 કરોડ અથવા 50 લાખ રૂપિયાનું ઇનામ આપું છું જો એ એવું કહેશે કે આ બધું સાચું છે અને જે હું પ્રશ્ન પૂછું એના જવાબ આપશે તો એમને ક્યાંક ને ક્યાંક 50 લાખ રૂપિયાનું ઇનામ આપીશ। તો ભાઈ, અત્યારે હાલ જે રાજકોટમાં બાપુ આવે એ પહેલા તો સોશિયલ મીડિયાની અંદર માહોલ ખૂબ જ ગરમાયેલો છે। આમ તો ભાઈ તમે જયંત પંડ્યાને જાણતા હશો, વિજ્ઞાન જાથાની અંદર જે ભાઈ આપણા ગુજરાતની અંદર કે આપણા દેશની અંદર જે લોકોને અંધશ્રદ્ધાની અંદર ફેલાવે છે, ભુવા ભોપાળા કોઈ પણ રીતે એવા લોકોને ટાર્ગેટ કરતા હોય છે અને એમને ક્યાંક ને ક્યાંક એમના ઘરે જઈને એવું કહેતા હોય છે કે તમે આ બધું બંધ કરો, આ ખોટું છે, તમે આવું ન કરશો, લોકોને અંધશ્રદ્ધાની અંદર ન ફેલાવશો। તો ક્યાંક ને ક્યાંક ભાઈ હવે વાત આવી છે બાગેશ્વર ધામના બાપુ ધીરેન્દ્ર શાસ્ત્રીની, પણ ભાઈ એમને પણ ચેલેન્જ સ્વીકારી લીધી છે કે હું પણ સાચો છું, હું જે પરચી લખું છું, જે વિચારો જણાવું છું એ હું સાચો છું, લોકોને અંધશ્રદ્ધાની અંદર નથી ફેલાવતો અને હું ક્યાંક ને ક્યાંક મારી રીતે સાચો છું। તો અત્યારે હાલ આ ભાઈ પણ મેદાને આવી ગયા અને એવું કહ્યું, ખરેખર વિડીયો સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો। આ ભાઈએ જે કહ્યું છે વિડીયો તમે જુઓ, વિડીયો જોયા પછી ભાઈ તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો, કારણ કે અત્યારે હાલ ઘણા બધા લોકો ક્યાંક ને ક્યાંક જયંત પંડ્યાને સપોર્ટ કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક ધીરેન્દ્ર શાસ્ત્રી જે બાગેશ્વર ધામના બાપુ છે એમને સપોર્ટ કરી રહ્યા છે। આખરે ભાઈ સચ્ચાઈ હવે થોડાક જ દિવસોમાં સામે આવવાની છે, જે સાચું હશે એ ભાઈ સામે આવી જશે, પણ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ। અમુક હિન્દુ વિરોધી તત્વો જે ખોટા પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જે કાંઈ પ્રકારના વિડીયો બનાવે છે, છાપામાં સ્ટેટમેન્ટ આપે છે, બરાબર, આ તમામ લોકોને હું આજે આ વિડીયોના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ આપું છું કે તમે આ કોઈ પ્રકારના કાર્યોમાં આગળ વધતા હોય તો અટકી જજો, આગળ આનાથી પછી વધતા નહીં। હું તમને ખુલ્લી ચેલેન્જ આપું છું।